તો આંબાની અંદર મોર આવે અને મોરમાંથી મોર ખરી જાય તો એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે મિત્રો। ત્યારે એની અંદર મોર જે આખો જે ઝુમખો હોય એની અંદર મિત્રો બધા જ ફૂલો માદા હોતા નથી, એટલે બધામાંથી જ ફળ બને એવી શક્યતા કોઈ કાળે હોતી જ નથી। હવે જે મોરનો જે ઝુમખો આવે છે મિત્રો એની અંદર અમુક ટકા 70 થી 80% ફૂલ નર હોય છે અને 20 થી 25% અથવા તો 25 થી 30% ફળ જે ફૂલ હોય છે એની અંદર એ માદા હોય છે। એટલે નર અને માદાનું સંક્રમણ થઈ અને એમાંથી અમુક ટકા ફૂલ ટકતા હોય છે, એટલે 70-80% ફૂલ તો ખરી જ જાય। એક જે ઝુમખો હોય એની અંદરથી 1, 2 અથવા તો 3 કેરી જો બને તો પણ તમારા આંબામાં સારામાં સારું ઉત્પાદન મળે, પરંતુ આ નર ફૂલો અમુક સમયના અંતે ખરી જતા હોય છે। અને બીજી વાત, ઘણી વખત એવું બને વાતાવરણમાં ચેન્જીસ, સખત ગરમી હોય, ગરમીના કારણે પણ ઘણા ફૂલો ખરી જતા હોય છે અને હોર્મોન ઇમ્બેલેન્સના કારણે પણ મોર તમારો ખરી જાય છે, પોષક તત્વોની ઉણપના કારણે પણ મોર ખરી જાય છે, બરાબર છે। અને ક્યારેક એવું પણ બનતું હોય છે ઘણી વખત એની અંદર ઝીણી જીવાત, થ્રિપ્સ, કથીરી, મોલોમછી આવું બધું લાગી જતું હોય છે અને એના કારણે પણ રસ સૂચક કીટકો જે હોય છે એ કીટકોને લીધે પણ અથવા તો ઝીણી ઈયળ પણ એની અંદર ક્યારેક જોવા મળે છે અને એના લીધે પણ મોર તમારો ખરી જતો હોય છે। મિત્રો આના માટે સૌપ્રથમ મુદ્દાની વાત તો એ છે પાણીનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। વટાણા જેવડી કેરી ન થાય ત્યાં સુધી બહુ વધારે પડતું પિયત આપવાનું નથી, ખાસ કરીને બહુ સુકાવે પણ જવા નથી દેવાનું, માપસરનું પિયત એને ક્યારેક જો તમને એમ લાગે કે ખૂબ જ સખત ગરમી અને એવું છે તો હળવું પિયત આપવાનું છે, આમ તો બને ત્યાં સુધી ઓછું જ આપવાનું છે પણ છતાં પણ તેને એ હળવું પિયત આપવાનું છે। અને જો મોર આવ્યા પછી હળવા શોષક પ્રકારની દવાઓ એટલે કે ઇમિડાક્લોપિડ છે, એસિટામિપ્રાઇડ છે કે એવું કોઈ જલદ પ્રકારની હાર્ડ દવા એની અંદર નાખવાની નથી। ઘણી વખત તમે હાર્ડ દવાઓ એના શરૂઆતમાં કુંબળા મોર ઉપર જો છંટકાવ કરી દો તો ઘણી વખત એના લીધે